નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે ધોરણ 9 ની અંદર પ્રકરણ નંબર 13 દિધસ્ત્રાયા દ્રોહ પ્રમાણમાં અગાઉ આપણે જોયું કે જ્યારે કૌરવ સેના વિરાટનગરના રાજાની ગાયોનું અપહરણ કરવા આવ્યું ત્યારે વિરાટનગરના રાજા જે છે એના સૈનિકો બલ્લવ અને બૃહન્નાલના પ્રયત્નથી આખી કૌરવ સેનાને ભગાડી દીધી, પરંતુ એમાં માત્ર ને માત્ર એક અભિમન્યુ પકડાયો. એ પછીનો સંવાદ આની અંદર હોય કે અભિમન્યુ પકડાયો છે, પછી વિજયનગરના રાજાનો એક સૈનિક પોતાના રાજ્યની અંદર પ્રવેશ કરે અને રાજાને એક સમાચાર આપે કે રાજા, આજે એક સારા સમાચાર છે કે ગાયોનું અપહરણ રોકાઈ ગયું છે. એના આવા કહેવાથી એના જે ચહેરા ઉપર રાજાને સ્મિત દેખાતું હતું, કે એના ચહેરા ઉપર જે હાસ્ય દેખાતું હતું, એનાથી રાજા એને પૂછે કે સૈનિક, તારા ચહેરા ઉપર આજે કંઈક આનંદ અનેરો લાગે છે, તો આનું કારણ શું છે? એટલે સૈનિક તરત રાજાને એવું કહે છે કે રાજા, આજે વિશ્વાસ ના બેસે ને એવા સમાચાર મળ્યા છે કે સુભદ્રાનો પુત્ર પકડાઈ ગયો છે. એટલે રાજાને પણ આશ્ચર્ય થાય કે સુભદ્રાનો પુત્ર વળી કેવી રીતે પકડાયો? કારણ કે એ ખબર કે એ સમયે હસ્તિનાપુરની અંદર નાની ઉંમરે અભિમન્યુએ જે પરાક્રમો કરેલા, એના પરાક્રમથી આજુબાજુનો વિસ્તાર એટલો બધો અચંબિત થઈ ગયો. અને એમાંય વિરાટનગરના પૂરા સૈન્ય ઉપર ભારે પડે એવો એક વ્યક્તિ કે જેના મામા કૃષ્ણ ભગવાન અને જેના પિતા શ્રી અર્જુન હોય, જેના કાકા શ્રી અભિમન્યુ હોય, કે આવા બાહુબલીનો પુત્ર આવી રીતે પકડાયો એટલે સૈનિકને આશ્ચર્ય થાય છે. અને એમાં પાછું રાજા પૂછે કોના વડે પકડાયો? ત્યારે એનો સૈનિક સરસ મજાનો જવાબ આપે કે એ તમે જે આપણા રાજ્યની અંદર જેને રસોયા તરીકે નિમાયેલો છે બૃહન્નાલ, એ બૃહન્નાલે એને પકડ્યો. અને કે કેવી રીતે એમ? ત્યારે સૈનિક એવા જવાબ આપે કે અભિમન્યુ છે એ પોતાના રથ ઉપરથી નીચે ઉતર્યો પોતાના બે બાહુબળી વડે, અને જ્યારે એ નીચે ઉતર્યો ત્યારે આપણા બૃહન્નાલે એને પકડી લીધો છે. તો રાજા કહે છે એને આગતા સ્વાગતા સાથે, એટલે કે સારું એનું આગતા સ્વાગતા કરી એને આપણા રાજ્યની અંદર પ્રવેશ કરાવો. ત્યારે બૃહન્નાલ જે છે અને બલ્લવ બંને એ કુમાર અભિમન્યુને પ્રવેશ કરાવે છે. અને પ્રવેશ કરે ત્યારે થોડું કટાક્ષ અને હાસ્ય ઉત્પન્ન થાય કે જેવું એ રાજ્યની અંદર પ્રવેશ કરે છે વિરાટનગરના, ત્યારે બૃહન્નાલ જે છે એને એવું કહ્યું કે એ અભિમન્યુ આ બાજુ આવ, આ બાજુ આવ. અને એ સમયે આપણને આગળ આપણે જોયું કે રાજ્યની અંદર રાજ્યના સૈનિક હોય કે કોઈ રાજા હોય તો એને સૈનિક એને નામથી ક્યારે ના બોલાવે, કા કુમાર કે કા રાજા કે. તો અહીંયા બૃહન્નાલ જે છે એને સૈનિક બૃહન્નાલ છે એક નામ તરીકે બોલાવે છે. એટલે અભિમન્યુ ક્રોધિત થાય છે કે શું આ રાજ્યની અંદર કોઈ પણ રાજાના પુત્રને કે કોઈ પણ કુમારને, ક્ષત્રિય કુમારને આવી રીતે નામથી બોલાવવામાં આવે છે? હવે આગળનો સંવાદ જે છે આપણે જોઈએ. બૃહન્નાલ અભિમન્યુ સુકમ આસ્તે તે જનની. પહેલા સંસ્કૃત લઈએ. બૃહન્નાલા શું કહે છે? અભિમન્યુ સુખમ આસ્તે તેજની.
પ્રશ્ન જો બૃહન્નાલ છે, બૃહન્નાલને અને બલ્લવ એટલે કે અભિમન્યુ વિશે ભીમ અને અર્જુનને ખબર છે કે આ મારો પુત્ર છે, એટલે પેલા બૃહન્નાલ જે છે એ એની મજાક ઉડાડવાની ચાલુ કરે છે. અભિમન્યુ એટલે કે નામ, સુખમ, સુખમ એટલે કે મજામાં, આસ્તે એટલે કે છે, અસ્તિ જે છે એનું પિતા, સુખમ આસ્તે, સુખમ એટલે મજામાં, આસ્તિ એટલે છે, તે એટલે કે તારી, જનની એટલે કે માતા. એટલે બૃહન્નાલ શું કહે છે? ચલો એનો અનુવાદ કરો તો દરેક શબ્દનો અર્થ થઈ ગયો છે. અભિમાનનું નામ છે, સુખમ એટલે મજામાં, આસ્તે એટલે કે અસ્તિનું બહુ રૂપ છે, અસ્તિ આસ્તે એટલે કે છે, તે એટલે કે તારી, જનની એટલે મજામાં. ચલો અભિમાન્યુ સુખમ આસ્તે જનની. અભિમાન્યુ સુખમ મજામાં, આસ્તે એટલે છે, તે એટલે કે તારી માતા. પ્રશ્ન ચિહ્ન છે. અભિમાન્યુ મજામાં છે તારી માતા? શું કહે છે બૃહન્નાલ કે હે અભિમાન્યુ તારી માતા મજામાં છે? અભિમાન્યુ આગળ અભિમાન્યુ શું કહે છે? જો આવું બૃહન્નાલ આવા શબ્દોનો ઉપયોગ શા માટે કરે છે? માત્ર ને માત્ર અભિમાન્યુને ક્રોધિત કરો. કદમ કદમ જનનીના કથમ 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 જનની ના કદમ કદમ, કદમ કદમ એટલે કે શા માટે, શા માટે, કદમ કદમ એટલે કે શા માટે, શા માટે, અથવા કેમ કેમ. પહેલા એનું ગુજરાતી અભિમાન્યુ શા માટે, શા માટે, માતાનું નામ. એટલે અહીંયા અભિમાનીનો કહેવાનો મતલબ શું કે શા માટે મારી માતાનું નામ લેવાય છે, શા માટે મારી માતા વિશે પૂછવામાં આવે છે. અને સામે એમ પૂછે કિમ ભવામ ધર્મરાજ. જો હવે શું કહે છે કે પોતાની માતાનું નામ કોણ લઈ શકે? કથમ કથમ શા માટે જનની નામ, શા માટે માતાનું નામ. એમ અગર કિમ ભવાન ધર્મરાજ, જો પાછળ પંક્તિ છે આ જ અર્થમાં કિમ ભવાન ધર્મરાજ, કિમ ભવાન ધર્મરાજ, શું તમે, શું તમે મારા ધર્મરાજ છો? ભીમસેન, ભીમસેન કે ભીમસેન છો? ધનંજય, ધનંજય છો? શું તમે ભીમરાજ ધર્મરાજ છો, ધનંજય છો? કે પિતાની જેમ પિતૃવદ્ર ગાય. શું કે શું? હવે આનું આપણે અનુવાદ કરી આલે કે કેમ એટલે કે શું. ભવાન એટલે કે તમે, ધર્મરાજ, ધર્મરાજ છો. ધર્મરાજ એટલે કે યુધિષ્ઠિરનું જે ધર્મરાજ એક નામ હોય છે. ભીમસેન, ભીમસેન છો. ધનંજય છો. આપણને કહ્યું કે ધનંજય એક કોનું નામ છે? જો ધનંજય એક અર્જુનનું નામ છે કે જ્યારે
ધર્મરાજ યુધિષ્ઠિરને અશ્વમેઘ યજ્ઞ કરવાનો હતો ત્યારે ઘણા બધા ધનની જરૂર પડતી. એ સમયે અર્જુને ઘણા બધા રાજ્યો સામે યુદ્ધ કરી ઘણું બધું ધન કમાવીને લાવેલો. એટલા માટે એને ધનંજય તરીકે પણ ઓળખતા હતા. એટલે એને ધનંજય પણ કહેવામાં આવતું હતું. આગળ જોઈએ કૃપા કે પિતાની જેમ આક્રમણ કરીને તમે મને સ્ત્રી વિશેની વાત પૂછો છો. પિતૃ ભદ્રા કમ્ય કથા ત્રિકથા ઉત્સચ. અહીંયા પંક્તિના અર્થની અંદર કહે છે યત એટલે કે શા માટે, કેમ, પિતૃ એટલે કે પિતાની જેમ, ભદ્રકાય એટલે કે આક્રમણ કરીને, આક્રમણ અને સ્ત્રી કથા સ્ત્રી વિશે વાત પૂછો છો. કેમ? પિતાની જેમ આક્રમણ કરીને. શા માટે? સ્ત્રી વિશે પૂછો છો. શું કહે છે કે શા માટે તમે મારી માતા વિશે પૂછો છો? કે તમે ધર્મરાજ છો, ભીમચંદ છો કે અર્જુન છો કે જેને આક્રમણ કરી પિતૃવદ્રકામ એટલે કે પિતાની જેમ આક્રમણ કરી તમે મને એક સ્ત્રી વિશે આમ પૂછો છો. આગળ જોઈએ. આગળ જેમ અભિમાન્યુ ગુસ્સે થાય છે એમ અભિમાન્યુનું ગુસ્સાનું પ્રમાણ વધારવા માટે ફરીથી બૃહન્નાર પૂછે. અભિમાન્યુ આપે કુશલી દેવકી પુત્ર કેશવ. જો શું પૂછે? બૃહન્નાર એટલે કે નામ છે ભીમનું બૃહન્નલા. અભિમાન્યુ એટલે કે અભિમન્યુ. અભિ એટલે કે પણ, કુશલી એટલે કે મજામાં છે. દેવકી પુત્ર કેશવ. બૃહન્નાર અભિમાન્યુને તેને ગુસ્સે કરવા માટે શું પૂછે છે? એ અભિમાન્યુ, અભિ એટલે કે પણ, કુશલી એટલે કે મજામાં, દેવકી પુત્ર એટલે કે દેવકીનો પુત્ર, કેશવ એટલે કે શ્રી કૃષ્ણ. એટલે બૃહન્નાર છે અભિમાન્યુ, દેવકી પુત્ર કેશવ પણ મજામાં છે. એટલે અભિમાન્યુને ક્રોધિત કરવા માટે અગાઉ પ્રશ્ન પૂછે છે કે શું દેવકી પુત્ર કેશવ મજામાં છે? અભિમાન્યુ કથમ
तत्र भवत अभि नामना अथ किम कथम भवत संस्कृत जो શું કહે છે આગળ જોઈએ કથમ શા માટે તત્ર તેમનું તત્ર એટલે કે અહીં તત્ર એટલે કે ત્યાં ભવત એટલે કે તેમનું અપ એટલે કે પણ ના અથવા કે હવે શા માટે કથમ ભવત કેમ તમારો સંસુષ્ટમ સંસુષ્ટમ એટલે કે શું સંસ્તુષ્ટમ એટલે કે મજામાં છે સંસુષ્ટમ એટલે કે મજામાં છે હાજી હાજી આપનો સંબંધી મજામાં છે કથમ એટલે કે હાજી હાજી તમારો આ મજામાં છે અચ્છા એટલે હવે શું કથમ શા માટે તે મજામાં છે કથમ એટલે શા માટે કથમ એટલે કે શા માટે તત્ર તે શ્રીમાનને પણ નામથી તે તત્ર એટલે કે તે શ્રીમાનને પણ નામથી શા માટે તે શ્રીમાનનું પણ નામ લેવામાં આવે છે હાજી હાજી આપનો સંબંધ મજામાં છે હા હા અપવત આપનો સંબંધ મજામાં છે શું કે પ્રથમ તત્ર ભાવતો આપે નામ શા માટે પ્રથમ એટલે કે શા માટે તત્ર એટલે તે ભવત એટલે કે તેમનું પણ નામ લેવાય છે અથવા કિમ કથમ ભવત સંસુષ્ટ શા માટે આ અમારો તે સંબંધી મજામાં છે આગળ જોઈએ ઉભો પરસ્પરમ અવલોક્ય કામસની અંદર ઉભો પરસ્પરમ અવલોકયત ઉભો એટલે શું ઉભો એટલે કે બંને ઉભો એટલે કે બંને પરસ્પરમ એટલે કે એકબીજાને અવલોક્ય એટલે કે જોઈને અવલોક્ય એટલે જોવું ઉભો એટલે કે આ બંને પરસ્પરમ એકબીજાને અવલોક્ય એટલે કે જોઈને બંને એકબીજાને જોઈને બંને એકબીજાને જોઈને ઉપયોગ એટલે કે એકબીજા બંને પરસ્પર એટલે કે એકબીજાને અવલોક્ય એટલે કે જોઈને અગાઉ શું કરે કે આ બંને એકાબીજાને હવે જોઈ રહે છે અભિમાન્યુ કથા
પિતાની સાજ્ઞમ ઇવ મમ અસ્યતે અભિમાન્યુ એટલે કે અભિમાન્યુ પ્રથમ એટલે કે શા માટે આગળ જોયું મુજબ ઇદાનીમ એટલે કે અત્યારે મામ શબ્દ છે એ મામ અહીંયા લઈ લો મામ એટલે કે મારી શાવજ્ઞમ એટલે કે અવગણના સાથે ઇવમ સાથે હસ્યતે હસવામાં આવે છે જો કથમ એટલે કે શા માટે પિદાની એટલે કે અત્યારે મામ એટલે કે મારી સાપ અગ્નમ એટલે કે અવગણના સાથે હાસ્યતે એટલે કે હસવામાં આવે છે તો હવે અભિમાન્યુ શું કહે છે જો કથમ એટલે શા માટે ઇદાનીમ એટલે કે અત્યારે મામ એટલે કે મારી સાવગ્નમ એટલે કે અવગણના સાથે ઇવમ એટલે જ હસ્યતે એટલે કે હસવામાં આવે છે એટલે કે શા માટે મારી અવગણના કરી અત્યારે મારી પર હસવામાં આવે છે આગળ બૃહન્ના જો હવે બૃહન્ના શું કહે છે એનો થોડોક ગુસ્સો શાંત પાડવા માટે ન ખરું કિંચિત ખરું શબ્દ આગળ ન કિંચિત ના હું કાંઈ નથી તો તું પાર્થ પુત્ર તવ માતુ લ જનાદન ચ ત્વમ તરુણમ તથાપિ તેમ પદાતિના ગૃહીત શું કહે છે જો કે જ્યારે અભિમન્યુ કહે છે કે અહીંયા અત્યારે શા માટે મારી અવગણના કરી એક તો કે પોતાનું પહેલા નામ લીધું પછી પોતાની માતા વિશે સમાચાર પૂછે અને પોતાના મામા વિશે સમાચાર પૂછે અને કે મને પોતે નામથી બોલાવો તો આમ શા માટે મારી અવગણના કરવામાં આવે છે હવે એને એ જવાબના અર્થમાં બૃહન્નલાલ શું કહે છે ખલું એટલે કે ખરેખર કિંચિત એટલે કે કાંઈ નથી ત્યાં એવું શબ્દ ઉમેરવાનો ખલું કિંચિત ના ખલું એટલે કે ખરેખર કિંચિત એટલે કે કાંઈ ન એટલે કે નથી ખરેખર એવું કાંઈ નથી
જો કે અહીંયા ગૃહના લખ્યું કે તારે અવગણના કરવામાં નથી આવતી. ગૃહના ખરું કિંચિત ન, એટલે કે ખરેખર એવું કાંઈ નથી. તોમ તુ પાર્થ પુત્ર. શું કહે પહેલું જો તોમ એટલે કે તું, તું એટલે કે તો, પાર્થ પુત્ર, પાર્થ એટલે કે અર્જુનનું એક બીજું નામ છે, એટલે કે તું અર્જુન પુત્ર છે. જો શા માટે એની એવું ગણના કરવામાં આવે છે, હાંસી ઉડાડવામાં આવે છે, એની માટે કે તોમ તું પાર્થ પુત્ર, તું અર્જુનનો પુત્ર છે. કારણ કે ખબર એ સમયે અર્જુન જે છે એ પોતાના પરાક્રમથી લોકોની અંદર એક શ્રેષ્ઠ ધનુર્ધર તરીકેનું નામ પ્રાપ્ત કરેલો. એટલે કે તું તો અર્જુનનો પુત્ર છે. તોમ એટલે કે તારા. માતુલહ એટલે કે મામા. જનાર્દન એટલે કે શ્રી કૃષ્ણ, એનું જનાર્દન એક નામ છે. તારા મામા શ્રી કૃષ્ણ છે. ચ અને તો તું તરુણ એટલે કે યુવાન છો. શું કહે? તોમ માતુલ જનાર્દન, તારા માતા, તારા મામા. માતુલ એટલે મામા, જનાર્દન એટલે શ્રી કૃષ્ણ, એટલે કે તારા મામા શ્રી કૃષ્ણ છે. ચ એટલે અને તોમ તું તરુણ એટલે કે યુવાન છો. તથા અપી, તથા વત્તા અપી, તેમ છતાં પણ, તેમ છતાં પણ, તેમ તું પદાતિના એટલે કે પગપાળા, ગૃહિતા એટલે કે પકડાયો. શું કહે છે કે શા માટે એની હાંસી ઉડાડવામાં આવે છે? એ માટે ગૃહનાથ એને કહે છે કે ખરું કિંચિતના, એવું ખરેખર કાંઈ નથી. તો પાર્થિ પુત્ર એટલે કે તું તો અર્જુનનો પુત્ર છે. તો એટલે કે તારા, માતુલહ એટલે કે મામા, શ્રી જનાર્દન એટલે કે શ્રી કૃષ્ણ છે. ચ અને તોમ યુવાન, તું યુવાન છે, તરુણ છે. તથાપિ તેમ પદિતયાન ગૃહિતા, તથાપિ તેમ છતાં પણ, તેમ એટલે કે તું, પદાતિયાન એટલે કે પગપાળા, ગૃહિત એટલે પકડાયો. તેમ છતાં પણ તું કે પગપાળા પકડાયો. એટલે કે શા માટે એની હાંસી ઉડાડવામાં આવે છે? એક તો કે તું અર્જુનનો પુત્ર છે, બીજું શ્રી કૃષ્ણ તારા મામા છે, ત્રીજું તું યુવાન છે, તેમ છતાં પણ તું પગપાળા પકડાયો. એટલે કે તારી શા માટે હાંસી ઉડાડવામાં આવે છે એની વિશે વાત કરે છે. હવે આગળ શ્રી ગુરુ અભિમાન્યુ શું કહે છે? હલો છોછન अस्माकं कूले आत्म श्रद्धा उचिता नास्ति. अतेषु श्राम
પશ્ય મા મીના નામાંતરમ ના જો હવે શું કહે છે અલમ સ્વચ્છંદ ખરેખર અલમ એટલે કે સ્વચ્છ રીતે પ્રલાપ કરવો રહેવા દો જો સ્વચ્છંદ એટલે કે અસ્વચ્છ રીતે સ્વચ્છ એટલે કે સ્વચ્છંદમ સ્વચ્છંદમ રીતે પ્રલાપ કરવો રહેવા દો શું કે અલમ એટલે કે ખરેખરના અર્થમાં છે અહીંયા પણ ખરેખર સ્વચ્છંદમ એટલે કે સ્વચ્છ એટલે કે ખોટો પ્રલાપ એટલે કે પ્રલાપ એટલે પોતે જે વાત કરતા હોય એ રહેવા દો અસ્માકમ કુલે અસ્માકમ એટલે કે આપણા કુલે એટલે કે કુળમાં આત્મ આત્મ એટલે પોતાની શ્રદ્ધા એટલે કે પ્રશંસા તો આત્મ શ્રદ્ધા એટલે કે આત્મ પ્રશંસા અસ્માકમ એટલે કે આપણા અથવા અમારા કુલે એટલે કે કુળમાં આત્મ શ્રદ્ધા એટલે કે આત્મ પ્રશંસા ઉચિત નાસ્તિ નથી એટલે કે અમારા કુળની અંદર પોતાની પ્રશંસા ઉચિત નથી રણભૂમો રણભૂમો એટલે કે રણ મેદાનમાં યુદ્ધના મેદાનમાં યુદ્ધના મેદાનમાં અતેસુ અતેસુ એટલે કે અણાયેલા સરાન એટલે કે માથાઓ પશ્ય એટલે કે જુઓ શું કે રણભૂમિ અતિશુ સરાન પશ્ય એટલે કે રણ મેદાનમાં અણાયેલા માથાને જુઓ મામ મામ એટલે કે મારા વિના એટલે કે વગર નામાંતરમ નામ વતાંતર એટલે કે બીજું ના નહીં હોય ભવિષ્યંતે શું કે અભિમાન્યુ અલમ શોષણ પ્રલાપ એટલે કે ખોટો પ્રલાપ રહેવા દો અહીંયા અલમ એટલે કે ખોટો ખોટો પ્રલાપ રહેવા દો અસ્માકમ કુલે આપણા કુળમાં એટલે કે અમારા કુળમાં આત્મશ્રદ્ધા ઉચિતા નાસ્તિ ઉચિતા એટલે કે ઉચિત નાસ્તિ એટલે કે નથી રણભૂમિ એટલે કે રણભૂમિની અંદર અતેશુ અણાયેલા સરાટ માથા જો મામ વિના મારા વિના નામાંતરમ ના હોય છે બીજું નામ નહીં હોય નામાંતરમ બીજું નામ નહીં હોય હવે અગાઉના લેક્ચરની અંદર આપણે આ પછી આગળ જોઈશું